વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષે બાબા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। વિગત મુજબ સૌરાષ્ટ્ર પ્રાંતના યાત્રાળુઓ તારીખ 19/8/26ને બુધવારના સવારે યાત્રા માટે રાજકોટથી પ્રયાણ કરશે। આ યાત્રાના યાત્રાળુઓને વિદાય આપવા માટે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધોરાજી ખાતે જૂના સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં પૂજ્ય સંત શ્રી પુરાણી સ્વામીએ યાત્રાળુઓને યાત્રા સુખરૂપ નીવડે તેવા આશીર્વાદ આપ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુએ આ યાત્રાનો હેતુ સમજાવ્યો હતો। પૂજ્ય સંતોએ તમામ યાત્રાળુઓને હાર અને પરિચય પત્ર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા। ધોરાજી અને જેતપુરના 35 યાત્રાળુઓ આ યાત્રામાં સામેલ થશે અને ભગવાનના બુઢા અમરનાથના દર્શન કરી પાકિસ્તાની સરહદે રહેતા હિન્દુ સમાજ અને સેનાના જવાનોનો જુસ્સો અને હિંમત વધારશે। કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઈ જાનીએ કર્યું હતું। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। જય શ્રી રામ। હું કનુભાઈ આપાભાઈ લાલુ, જેતપુર તાલુકાના સરદારપુર ગામ નિવાસ છે। વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી છે। ધોરાજી સ્વામિનારાયણ મંદિરમાં જે બુઢા અમરનાથ યાત્રાના પૂર્વ તૈયારી રૂપે સંતોના આશીર્વાદ લેવા માટે અને જે યાત્રીઓને મળવા માટે જે યાત્રાની પૂર્વ સંધ્યાએ બધા લોકો મળ્યા છે। આ મળવાની સાથે સાથે ત્યાં સ્થાનનું માતમ અને લોકોનું જવાનું 2005 થી વિશ્વ હિન્દુ પરિષદના પેટા વિભાગ એટલે બજરંગ દળે યાત્રા શરૂ કરી છે। 2026માં 2 લાખથી વધારે લોકો ત્યાં ક્રમવાઇઝ અને રાજ્યવાર જઈ રહ્યા છે। ત્યાંના લોકોને હૂંફ મળે, ત્યાંના લોકોને મળવાનું થાય અને ત્યાંના લોકોનું મનોબળ વધે, આવી ભાવના સાથે ભગવાનના દર્શન કાજે ત્યાં રક્ષા કરતા યુવાનોને મળવાને કાજે આ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની યાત્રા દર વખતે યોજાય છે। આ વર્ષે પણ અમે બુધવારે સવારે ટ્રેન મારફત જમ્મુ તાવી જઈ રહ્યા છીએ અને આ જમ્મુ તાવી એક્સપ્રેસમાં લોકો ધૂન ભજન કરતા કરતા ત્યાંના લોકોને મળી અને 7 દિવસમાં પાછા આવવાના છે। તો આપ સૌની શુભેચ્છા અમારી સાથે છે। જય શ્રી રામ।